વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીશું અને સાથે સાથે ગ્રામરના નિયમો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અહીંયા જો એક વાક્ય આપેલું છે, ગુજરાત એક ઐતિહાસિક રીતે સમૃદ્ધ રાજ્ય છે જ્યાં અનેક મહત્વપૂર્ણ સ્મારકો આવેલા છે. તો આ વાક્યમાં ટોટલ 2 વાક્ય છે. તો સૌથી પહેલા આપણે આ વાક્ય બનાવીશું. ગુજરાત એક ઐતિહાસિક રીતે સમૃદ્ધ રાજ્ય છે. જો તો વાક્ય કેવું છે, કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું છે, નથી આપેલું. તો વાક્ય કેવું થયું? સિમ્પલ સેન્ટેન્સ. અને સિમ્પલ સેન્ટેન્સ છે તો કયો કાળ છે? તો છે ઉપરથી આપણને ખબર પડશે કે આ એક વર્તમાન કાળનું વાક્ય છે. અને વર્તમાન કાળનું વાક્ય છે તો કઈ કેટેગરીનું વાક્ય હશે? તો આપણે સૌથી પહેલા સબ્જેક્ટ શોધીશું તો જ આપણને ખબર પડશે. તો સિમ્પલ સેન્ટેન્સમાં સબ્જેક્ટ કેવી રીતે શોધવાનો? તો સૌથી પહેલા આપણે વાક્ય વાંચવાનું, ત્યારબાદ જે માહિતી મળે અને આપણે શું અથવા તો કોણ વડે પ્રશ્ન પૂછવાનો. સમૃદ્ધ રાજ્ય છે, કોણ છે જે સમૃદ્ધ રાજ્ય છે? ગુજરાત. તો આપણને સબ્જેક્ટ મળી ગયો કે ગુજરાત વિશે વધારાની માહિતી મળે છે, માટે સબ્જેક્ટ કોણ છે? ગુજરાત. તો અહીંયા જો આપણને સબ્જેક્ટ કોણ મળી ગયું? ગુજરાત. તો અહીંયા જો આ વાક્યમાં ગુજરાત પાસે હોવાની કોઈ પણ માહિતી મળતી નથી, પરંતુ ગુજરાત વિશે ફક્ત વધારાની માહિતી મળે છે. એટલા માટે આ કેટેગરી 1 વાળું વાક્ય એટલે કે એમિઝારથી બનતું વાક્ય છે. તો આગળના વિડીયોમાં આપણે સિમ્પલ સેન્ટેન્સ શીખી જ ગયા છીએ અને હવે તમને સિમ્પલ સેન્ટેન્સ આવડતા જ હશે. તો સૌથી પહેલા આપણે સબ્જેક્ટ મૂકીશું. તો સબ્જેક્ટ કોણ છે? ગુજરાત. અને ત્યારબાદ આપણે પાછળથી વાક્યની શરૂઆત કરીશું. તો ત્યારબાદ શું આવશે? છે. તો છે માટે આપણે શું મૂકીશું? તો છે માટે આપણી પાસે 3 ક્રિયાપદ છે. એમિઝાર. પરંતુ સબ્જેક્ટ કેવો છે? થર્ડ પર્સન સિંગ્યુલર. એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું? ઇઝ મૂકીશું. અને ત્યારબાદ આપણે શું કરવાનું? તો અહીંયા છે માટે ઇઝ મૂક્યું. ત્યારબાદ આપણે પાછળથી વાક્ય લખવાનું. તો રાજ્ય છે, તો રાજ્ય માટે આપણે શું મૂકીશું? સ્ટેટ. પરંતુ જો રાજ્ય વિશે કોઈ વધારાની માહિતી મળે છે તો કે હા, કેવું રાજ્ય છે? એક ઐતિહાસિક રીતે સમૃદ્ધ રાજ્ય. એટલે કે આ બધી માહિતી કોના વિશે મળે છે? રાજ્ય વિશે. એટલે સૌથી પહેલા આપણે આ એક માટે શું મૂકીશું? અ મૂકીશું. અને ઐતિહાસિક રીતે એટલે કે આપણે હિસ્ટોરિકલી મૂક્યું. અને ત્યારબાદ સમૃદ્ધ એટલે કે રીચ. અને રાજ્ય એટલે શું થાય? સ્ટેટ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ગુજરાત ઇઝ અ હિસ્ટોરિકલી રીચ સ્ટેટ. તો અહીંયા જુઓ, રાજ્ય વિશે ફક્ત માહિતી મળે છે સમૃદ્ધ, પરંતુ સમૃદ્ધ વિશે વધારાની માહિતી મળે છે. તો આપણે સૌથી પહેલા જે માહિતી પહેલા હોય ને એ મૂકવાની. તો સૌથી પહેલા એક માટે આપણે આર્ટિકલ એ મૂકીશું. ત્યારબાદ કેવી રીતે સમૃદ્ધ રાજ્ય છે? તો કે ઐતિહાસિક રીતે. તો સૌથી પહેલા આપણે હિસ્ટોરિકલી મૂક્યું અને સમૃદ્ધ એટલે કે રીચ મૂક્યું અને રાજ્ય માટે આપણે શું મૂક્યું? સ્ટેટ મૂક્યું. અને ત્યારબાદ જ્યાં, તો જ્યાં કોની માટે વપરાયું છે? ગુજરાત માટે. તો ગુજરાત તો એક પ્લેસ એટલે કે સ્થળ છે. તો સ્થળ દર્શાવવા માટે આપણે શું મૂકીશું? વેર. વેર કે જ્યાં અનેક મહત્વપૂર્ણ સ્મારકો આવેલા છે. તો વાક્ય કેવું છે? જુઓ, આવેલા છે. કોણ છે જે આવેલા છે? અનેક મહત્વપૂર્ણ સ્મારકો આવેલા છે. આ વાક્ય કેવું છે? તો તમને એમ લાગશે કે અહીંયા મુખ્ય ક્રિયાપદ આપેલું છે, કારણ કે આવેલા છે એટલે શું થાય? સ્થિત થવું અથવા તો સ્થળ નક્કી કરવું. તો એના માટે તો એક ક્રિયાપદ છે લોકેટ. તો તમને કદાચ એમ થશે કે આ વાક્યમાં મુખ્ય ક્રિયાપદ આપેલું છે, પરંતુ જુઓ, મુખ્ય ક્રિયાપદ તો આપેલું છે, પરંતુ સબ્જેક્ટ કોણ છે? અનેક મહત્વપૂર્ણ સ્મારકો. તો જુઓ, તો આ કોઈ કામ કરે છે? કોઈ પણ કામ કરતા નથી. ફક્ત શું મળે છે? કે તેમના વિશે માહિતી મળે છે કે ત્યાં તે આવેલા છે. એટલે કે ભલે આ વાક્યમાં મુખ્ય ક્રિયાપદ આપેલું છે, તેમ છતાં પણ વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. પરંતુ કેવું વાક્ય છે? તો કે આ ક્રિયાપદના V3ના સ્પેશિયલ ઉપયોગવાળું વાક્ય છે. તો આગળ આપણે વિડીયોમાં જોઈ ગયા છીએ કે ક્રિયાપદના ત્રીજા રૂપના સ્પેશિયલ ઉપયોગ પણ થાય. તો આ એવું વાક્ય છે. એટલા માટે ભલે મુખ્ય ક્રિયાપદ આપેલું હોય તેમ છતાં પણ આપણે આને બનાવીશું કેવી રીતે? એક સિમ્પલ સેન્ટેન્સ તરીકે. તો સૌથી પહેલા આપણે જ્યાં માટે શું મૂક્યું? વેર. ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું. તો સબ્જેક્ટ કોણ છે? તો આપણને મળી ગયું, આવેલા છે. કોણ છે જે આવેલું છે? અનેક મહત્વપૂર્ણ સ્મારકો. તો અનેક માટે આપણે શું મૂકીશું? મેની. મહત્વપૂર્ણ એટલે કે ઇમ્પોર્ટન્ટ. અને સ્મારકો એટલે શું થાય? મોન્યુમેન્ટ્સ થાય. અહીંયા જુઓ, એસ લાગશે કારણ કે એક કરતાં વધારે સ્મારકોની વાત થાય છે એટલા માટે. તો અહીંયા જુઓ, સૌથી પહેલા આપણે સબ્જેક્ટ મૂક્યો, ત્યારબાદ શું કરશું? પાછળથી શરૂઆત કરીશું. તો છે માટે આપણે શું મૂકીશું? આવેલા છે. એક કરતાં વધારે છે તો છે માટે આપણે આર મૂકીશું. અને આવેલા છે એટલે કે લોકેટેડ. તો લોકેટેડનું ગુજરાતી શું થાય? આવેલા છે. તો જુઓ, અહીંયા આપણે ક્રિયાપદ મૂક્યું લોકેટ, પરંતુ અહીંયા જો આપણે ભૂતકાળનું રૂપ મૂકેલું છે એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકેલું છે. તે આનું સ્પેશિયલ ઉપયોગવાળું વાક્ય છે. જુઓ, લોકેટનું ગુજરાતી શું થાય? સ્થળ નક્કી કરવું. જો આમ આપેલું હોત કે સ્થળ નક્કી કરે છે તો સાદા વર્તમાન કાળનું વાક્ય થાય. જો બીજું રૂપ હોત એટલે કે V2 હોત તો તેનું ગુજરાતી શું થાય? સ્થળ નક્કી કર્યું. અને અહીંયા V3 આપેલું છે જેનું ગુજરાતી શું થશે? સ્થળ નક્કી કરેલું છે એટલે કે આવેલું છે. તો જ્યારે પણ ત્રીજું રૂપ ઉપયોગ થયેલું હોય, તો જ્યારે સિમ્પલ સેન્ટેન્સ હોય તો ત્યારે તેનું ગુજરાતી શું થાય? આવું થાય. ભલે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ આપેલું હોય, પરંતુ જે સબ્જેક્ટ આપેલો હશે ને કોઈ પણ કામ નહીં કરતો હોય, ફક્ત તેના વિશે વધારાની માહિતી મળશે. તો આપણે એક વધારાની માહિતી જ છે કે આ મહત્વપૂર્ણ સ્મારકો આવેલા છે.
તો એટલા માટે આપણે ક્રિયાપદના V3 વાળો સ્પેશિયલ ઉપયોગવાળું વાક્ય ગણીશું. કોઈ પણ કાળનું વાક્ય નથી, પરંતુ કેવું વાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ. અને હજી તમને તે વાક્ય ન આવડતા હોય તો સૌથી પહેલાં તે વિડીયો જોઈ લો અને તે શીખી લો, તો જ તમને ખબર પડશે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. સૌ પ્રથમ સોમનાથ મંદિર જે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો અભિન્ન ભાગ છે. એટલે કે અહીંયા એક વાક્ય પૂરું થઈ ગયું. બીજું વાક્ય જુઓ. તેને સૌથી પ્રાચીન અને ઐતિહાસિક મંદિરોમાંનું એક ગણવામાં આવે છે. તો આ બીજું વાક્ય થઈ ગયું. તો સૌથી પહેલાં આપણે અહીંયાથી વાક્ય શરૂઆત કરીશું અને સૌથી પહેલાં આપણું આ પહેલું વાક્ય બનાવીશું. ત્યારબાદ આપણે આ બીજા વાક્યને જોઈશું. બંને વાક્ય અલગ અલગ છે. તો આપણે જોઈએ. જે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો અભિન્ન ભાગ છે. તો આ જે કોને માટે વપરાયું છે? સોમનાથ મંદિર માટે. એટલે કે અહીંયા આપણે જે ન બોલીએ અને એમ કહીએ કે સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો અભિન્ન ભાગ છે, તો પણ આપણું વાક્ય સાચું ગણાય. પરંતુ આ એક જ સબ્જેક્ટ છે જેના આધારે બે વાક્ય બને છે. એટલા માટે આ સોમનાથ મંદિરને અલગ રીતે લખવામાં આવ્યું છે, કારણ કે આ વાક્યમાં પણ સબ્જેક્ટ કોણ છે? જે હમણાં આપણે આગળ જોઈશું એટલે તમને ખબર પડશે કે કેવી રીતે સબ્જેક્ટ થાય. તો અહીંયા જુઓ. સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો અભિન્ન ભાગ છે. તો વાક્ય જુઓ. વાક્ય કેવું આપેલું છે? કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું છે? નથી આપેલું. અને આપેલું હોય તેમ છતાં પણ કામ ન કરતો હોય સબ્જેક્ટ, તો તે વાક્યને કેવું કહેવાય? સિમ્પલ સેન્ટેન્સ. તો વાક્ય કેવું છે? ફક્ત વધારાની માહિતી મળે છે, કારણ કે મુખ્ય ક્રિયાપદ નથી, એટલે કે સિમ્પલ સેન્ટેન્સ. અને કયો કાળ છે? તો છે ઉપરથી આપણને ખબર પડશે કે વર્તમાન કાળ છે. અને વર્તમાન કાળનું વાક્ય છે તો કઈ કેટેગરીનું વાક્ય છે? વર્તમાન કાળની કેટેગરી 1નું વાક્ય, કારણ કે સોમનાથ મંદિર વિશે ફક્ત વધારાની માહિતી મળે છે, જે આપણો સબ્જેક્ટ છે. તો જુઓ. સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીશું. તો આપણને સબ્જેક્ટ મળી ગયો. સબ્જેક્ટ કોણ છે? સોમનાથ મંદિર. તો સિમ્પલ સેન્ટેન્સમાં સબ્જેક્ટ કેવી રીતે શોધવાનો? સૌથી પહેલાં વાક્ય વાંચવાનું. ત્યારબાદ જે વધારાની માહિતી મળે તે માહિતીને શું અથવા તો કોણ વડે પ્રશ્ન પૂછીશું, એટલે આપણને સબ્જેક્ટ મળશે. તો જુઓ. વાક્ય વાંચો. જે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો અભિન્ન ભાગ છે. કોણ છે જે અભિન્ન ભાગ છે? તો સોમનાથ મંદિર. તો સૌથી પહેલાં આપણે અહીંયાથી શરૂઆત કરીશું. તો સૌ પ્રથમ છે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ મૂકીશું, કારણ કે વાક્ય વિશે વધારાની માહિતી છે એટલા માટે. ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં સોમનાથ મંદિર એટલે કે સોમનાથ ટેમ્પલ. જો અહીંયા તમે ધ આર્ટિકલ મૂકો તો પણ ચાલે અને ધ ન લગાડો તો પણ ચાલે. તો અહીંયા આપણે ધ આર્ટિકલ મૂકીશું, કારણ કે સોમનાથ ટેમ્પલની વાત થાય છે એટલા માટે. અને ત્યારબાદ આપણે અલ્પવિરામ એટલે કે કોમા કરીશું. અને ત્યારબાદ જુઓ. જે કે જે, તો અહીંયા આપણે શું મૂકીશું? કે જે માટે વિચ મૂકીશું. કેમ વિચ મૂકીશું? કારણ કે કોના માટે આ વપરાયું છે? ધ સોમનાથ ટેમ્પલ માટે, કારણ કે જે આપણો આ સબ્જેક્ટ છે એટલા માટે. અને આ એક શું છે? એક વસ્તુ છે, તો વસ્તુ માટે આપણે વિચ મૂકીશું. તો હવે જે આપણી ક્લોઝ બનશે તે કેવી બનશે? રિલેટિવ ક્લોઝ, એટલે કે જે વધારાની માહિતી છે. કોના વિશે? સોમનાથ મંદિર વિશે, જે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો અભિન્ન ભાગ છે. તો આપણો સબ્જેક્ટ મૂકી દીધો વિચ. અને ત્યારબાદ આપણે પાછળથી વાક્યની શરૂઆત કરીશું. તો છે માટે આપણે શું મૂકીશું? ઇઝ મૂકીશું, કારણ કે સોમનાથ ટેમ્પલ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. તો ત્યારબાદ આપણે ઇઝ મૂક્યું છે માટે. અને શું છે? તો કે અભિન્ન ભાગ, એટલે કે ભાગ. ભાગ એટલે શું થાય? પાર્ટ થાય, પરંતુ તેના વિશે વધારાની માહિતી છે. અભિન્ન. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? આર્ટિકલ મૂકીશું, કારણ કે વિશેષણની આગળ શું મૂકવાનું? આર્ટિકલ. તો કયું આર્ટિકલ મૂકશું? અભિન્ન, એટલે કે ઇન્ટિગ્રલ, એટલે કે એન આર્ટિકલ મૂકીશું. અભિન્ન. અભિન્ન અંગ્રેજીમાં શું કહેવાય? ઇન્ટિગ્રલ. જુઓ. ભાગ, ભાગ, પરંતુ કેવો? અભિન્ન, એટલે કે ઇન્ટિગ્રલ. અને અહીંયા જુઓ. આઈ આપેલું છે અને ઉચ્ચાર કેવો થાય? ઇન્ટિગ્રલ, એટલે કે શબ્દની શરૂઆત ઈ થી થાય છે, એટલા માટે આપણે આર્ટિકલ કયો મૂકીશું? એન મૂકીશું. તો તમને આર્ટિકલ કેવી રીતે ઉપયોગ થાય એ આવડતું જ હશે. તો સૌથી પહેલાં આપણે આર્ટિકલ મૂક્યો, ત્યારબાદ ઇન્ટિગ્રલ પાર્ટ મૂક્યો, અને ત્યારબાદ હવે આગળ વાક્ય જોઈશું. તો અભિન્ન ભાગ છે. શેનો અભિન્ન ભાગ છે? તો ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો. તો સૌથી પહેલાં આપણે ઓફ મૂકીશું. શા માટે? કારણ કે નો, ની, નું, ના દર્શાવવા માટે ઓફ મૂકીશું. ઓફ. ભારતીય સંસ્કૃતિ એટલે કે ઇન્ડિયન કલ્ચર. ભારતીય એટલે શું થાય? ઇન્ડિયન. અને સંસ્કૃતિ એટલે કલ્ચર. અને તો આપણે એન મૂકીશું. હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મ એટલે શું થાય? હિન્દુઇઝમ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ફર્સ્ટ ઓફ ઓલ, ધ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયન કલ્ચર એન્ડ હિન્દુઇઝમ. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ. તેને સૌથી પ્રાચીન અને ઐતિહાસિક મંદિરોમાંનું એક ગણવામાં આવે છે. તો અહીંયા જુઓ. ક્રિયાપદ આપેલું છે. શું ક્રિયાપદ આપેલું છે? ગણવામાં આવે છે, એટલે કે માનવામાં આવે છે. તો અંગ્રેજીમાં શું થાય? કન્સિડર. એટલે કે આ વાક્યમાં શું આપેલું છે? મુખ્ય ક્રિયાપદ. એટલે આ વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. પરંતુ અહીંયા જુઓ. ક્રિયાપદને શું લાગીને આવેલું છે? વામાં. તો જ્યારે પણ કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ દ્વારા કોઈ કામ કરવામાં આવે છે, અથવા તો એવો અર્થ નીકળતો હોય, તો તે વાક્યને આપણે કેવું ગણીશું? પેસિવ વોઇસનું વાક્ય ગણીશું. કારણ કે અહીંયા જુઓ. સબ્જેક્ટ કોણ છે? તેને. એટલે કે સોમનાથ મંદિર. સોમનાથ મંદિરને ગણવામાં આવે છે, એટલે કે સોમનાથ મંદિર પોતાને જ ન ગણતું હોય કે હું સૌથી પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છું. ના. તો કોના દ્વારા ગણવામાં આવતું હોય? બીજા લોકો દ્વારા, એટલે કે લોકો દ્વારા.
તો આ વાક્યમાં સબ્જેક્ટ આપેલો નથી, પરંતુ જે ઓબ્જેક્ટ આપેલો છે ને તે ખૂબ જ મહત્વનો છે. એટલા માટે અહીંયા સબ્જેક્ટની જરૂર રહેતી નથી. એટલા માટે આ વાક્યમાં કોઈ પણ સબ્જેક્ટ આપેલો નથી, પરંતુ ઓબ્જેક્ટને જ એક સબ્જેક્ટ તરીકે ગણીને વાક્ય બનાવવામાં આવ્યું છે. એટલે કે વાક્ય કેવું છે? પેસિવ વોઇસ. તો ગુજરાતીમાં પેસિવ વાક્ય હોય તો એને આપણે ઓળખીશું કેવી રીતે? કોઈ પણ ક્રિયાપદને એમ આપેલું હોય કે સબ્જેક્ટ દ્વારા કોઈ કામ કરવામાં આવે છે, એટલે કે વામાં લાગેલું હોય અથવા તો એવો અર્થ નીકળતો હોય, તો તે વાક્યને આપણે પેસિવ વોઇસનું વાક્ય કહીશું. જેમ કે તમને ભણાવવામાં આવે છે, તમને મોકલવામાં આવે છે, રિઝલ્ટ બહાર પાડવામાં આવે છે. તો આ બધા જ વાક્યો કેવા હશે? પેસિવ વોઇસના. હજી આપણે પેસિવ વોઇસ વિશે શીખ્યા નથી, પરંતુ આગળના વિડીયોમાં હું તમને શીખવાડીશ અને ત્યારબાદ તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. તો અત્યારે તમારે શું યાદ રાખવાનું? કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ દ્વારા કોઈ કામ કરવામાં આવે છે, એવા શબ્દો ન હોય પરંતુ એવો અર્થ નીકળતો હોય, તેમ છતાં પણ તે વાક્યને શું ગણવાનું? પેસિવ વોઇસનું. અને સિમ્પલ ભાષામાં તમારે યાદ રાખવાનું કે જે સબ્જેક્ટ હોય, જે જાતે કામ ન કરી શકતો હોય, બીજા કોઈ દ્વારા કામ થતું હોય, તો એ વાક્યને આપણે પેસિવ વોઇસનું વાક્ય ગણવાનું. કેવી રીતે? જેમ કે અહીંયા જુઓ, તેને એટલે શું થાય? સોમનાથ મંદિર. તો જુઓ, સોમનાથ મંદિર જાતે ગણતું હોય કે હું સૌથી પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છું? ના. તો કોણ ગણતું હોય? લોકો. એટલે કે સબ્જેક્ટ જાતે કામ ન કરી શકતો હોય, બીજા દ્વારા કામ થતું હોય, તો તે વાક્યને આપણે શું કહીશું? પેસિવ વોઇસનું વાક્ય કહીશું. તો આ વાક્યને આપણે પેસિવ વોઇસ તરીકે બનાવીશું. તો કેવી રીતે બનશે તે આપણે આગળ જોઈશું, પરંતુ તમારે યાદ શું રાખવાનું કે પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. તો અહીંયા જુઓ, તેને આપેલું છે. તેને એટલે કોણ? સોમનાથ મંદિર. તો અહીંયા આપણે ઓલરેડી મૂકી દીધેલો છે સબ્જેક્ટ. તો ત્યારબાદ આપણે શું કરીશું? પાછળથી શરૂઆત કરીશું. તો છે માટે આપણે શું મૂકીશું? ઇઝ, કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. અને ગણવામાં આવે છે. તો ગણવામાં આવે છે, માનવામાં આવે છે, એનું અંગ્રેજી શું થાય? કન્સિડર. પરંતુ અહીંયા આપણે કયું રૂપ મૂકીશું? હંમેશા ત્રીજું રૂપ જ મૂકીશું. અહીંયા આપણે શું લખીશું? કન્સિડરેડ. શું ગણવામાં આવે છે? તો સૌથી પ્રાચીન અને ઐતિહાસિક મંદિરોમાંનું એક ગણવામાં આવે છે. એક એટલે સૌથી પહેલાં આપણે શું મૂકીશું? વન મૂકીશું. શેમાંથી એક ગણવામાં આવે છે? તો પ્રાચીન અને ઐતિહાસિક મંદિરોમાંનું એક ગણવામાં આવે છે. તો અહીંયા નું આપેલું છે, તો એના માટે આપણે અહીંયા ઓફ મૂકીશું. ત્યારબાદ શેમાંથી ગણવામાં આવે છે? તો કે સૌથી પ્રાચીન, એટલે કે ધ મોસ્ટ. સૌથી, તો સૌથી માટે આપણે શું મૂકીશું? ધ મોસ્ટ. અને સૌથી પ્રાચીન, તો પ્રાચીનને અંગ્રેજીમાં શું કહેવાય? એનિશિયન્ટ. તો આપણે અહીંયા શું મૂકીશું? એનિશિયન્ટ. તો અહીંયા જુઓ, સૌથી પ્રાચીન એટલે કે મોસ્ટ એનિશિયન્ટ. અને તો આને માટે આપણે અહીંયા એન મૂક્યું. અને ઐતિહાસિક મંદિરોમાંનું એટલે કે ઐતિહાસિક, તો ઐતિહાસિક માટે આપણે શું મૂક્યું? હિસ્ટોરિક. અને મંદિરો એટલે કે ટેમ્પલ્સ. તો એક મંદિરમાંથી તો હોય નહીં, તો ઐતિહાસિક મંદિરો ઘણા બધા હોય, તો એટલા માટે આપણે અહીંયા એસ લગાડીશું. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વાંચો. First of all, the Somnath temple, which is an integral part of Indian culture and Hinduism, is considered one of the most ancient and historic temples. આપણે વાક્ય કેવી રીતના બનાવશું? તો પ્રશ્ન પૂછતો જવાના, જેમ આપણને જવાબ મળે એવી રીતના આપણે વાક્ય બનાવતું જવાનું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, અનેક આક્રમણો છતાં આ મંદિરનું અનેક વખત પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં આપણે આને જોઈશું અને ત્યારબાદ આપણે વાક્યને જોઈશું. અનેક આક્રમણો છતાં એટલે કે વિરોધાભાસ દર્શાવે છે કે આક્રમણો છતાં તેનું પુનઃનિર્માણ થયું. તો છતાં માટે આપણે શું મૂકીશું? ડિસ્પાઇટ. તો ડિસ્પાઇટનો ઉપયોગ હંમેશા શેના માટે થાય? વિરોધાભાસ દર્શાવવા માટે. ડિસ્પાઇટ. અનેક એટલે શું થાય? મેની એટલે કે ઘણા બધા, અથવા તો આપણે શું કહી શકીએ? ન્યુમરસ. અને આક્રમણો એટલે શું થાય? અટેક પણ થાય અને ઇન્વેન્શન પણ થાય. તો આપણે થોડુંક એડવાન્સ મૂકીશું, તો આપણે શું મૂકીશું? ઇન્વેન્શન્સ. તો આક્રમણો માટે આપણે શું મૂકીશું? ઇન્વેન્શન્સ. તો જો આપણું સૌથી પહેલાં જે વાક્ય વિશે માહિતી છે ને, એને આપણે સૌથી પહેલાં મૂકવાની. ડિસ્પાઇટ ન્યુમરસ ઇન્વેન્શન્સ. ત્યારબાદ આપણે વાક્ય જોઈશું. આ મંદિરનું અનેક વખત પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. તો જો વાક્ય કેવું છે? કરવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? પુનઃનિર્માણ. એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે, એટલે વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. પરંતુ જુઓ, ક્રિયાપદ સાથે શું લાગીને આવેલું છે? કરવામાં આવ્યું છે. એટલે કે વામાં આપ્યું છે. વામાં આપ્યું હોય તો વાક્ય કેવું હોય? પેસિવ વોઇસનું વાક્ય હોય. તો આપણે આ વાક્યને પેસિવ તરીકે બનાવીશું. અને ત્યારબાદ વાક્ય જુઓ, આ મંદિરનું અનેક વખત પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. તો વાક્ય જુઓ, વાક્ય કેવું છે? પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે, અને મુખ્ય ક્રિયાપદ આપેલું હોય તો વાક્ય કેવું હોય? ટેન્સનું હોય, કાળનું વાક્ય હોય. તો આ વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. તો કયું કાળ છે? તો છે ઉપરથી તો આપણને ખબર પડશે કે વર્તમાન કાળ છે, પરંતુ જો ક્રિયાપદને શું લાગીને આવેલું છે? કરવામાં આવ્યું છે. એટલે કે વામાં લાગીને આવેલું છે. તો જ્યારે પણ ક્રિયાપદને વામાં લાગે એટલે વાક્ય કેવું હોય? પેસિવ વોઇસનું વાક્ય હોય. તો આપણે આ વાક્યને કેવી રીતે બનાવીશું? પેસિવ વોઇસમાં બનાવીશું. અને કાળ કયો છે? તો અહીંયા જુઓ, ક્રિયાપદને શું લાગીને આવેલું છે? આવ્યું. એવું પણ આ લાગીને આવેલું છે, એટલે કે આવ્યું પણ છે અને સાથે છે પણ આપેલો છે. એટલે કે કયા કાળનું છે? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. પરંતુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, પરંતુ કેવું વાક્ય છે? પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. કારણ કે ક્રિયાપદને વામાં પણ લાગ્યું છે અને આવ્યું પ્લસ છે એવું પણ આપેલું છે.
અને આ વાક્યમાં જો એમ આપેલું હોત કે પુનઃનિર્માણ કરવામાં આવે છે એટલે કે આવે છે એવું આપેલું હોત તો આપણે આ વાક્યને સાદા વર્તમાનકાળનું પેસિવ વાક્ય ગણે. અને આ જ વાક્યમાં જો એમ આપેલું હોત કે પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે તો આ જ વાક્યને આપણે ચાલુ વર્તમાનકાળનું પેસિવ વોઇસનું વાક્ય ગણત. પરંતુ વાક્યમાં શું આપેલું છે? પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે એટલે કે યુ લાગીને આવેલું છે અને છે પણ આપેલું છે એટલે કે કાળ કયો છે? પૂર્ણ વર્તમાનકાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. તો આપણે આ વાક્યને કેવી રીતે બનાવીશું? પૂર્ણ વર્તમાનકાળના પેસિવ વોઇસ તરીકે. અને બીજી રીતે તમારે પેસિવ વોઇસ શોધવું હોય તો કેવી રીતે શોધવાનું? જુઓ, પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. કોણ છે જેનું પુનઃનિર્માણ થાય છે? તો આ મંદિરનું. તો આપણને સબ્જેક્ટ મળી ગયો મંદિરનું. હવે પ્રશ્ન પૂછો, મંદિર જાતે ને જાતે ખુદનું પુનઃનિર્માણ કરે? ન કરે. કોઈક બીજા વ્યક્તિ દ્વારા કરવામાં આવે એટલે કે કોઈ બીજા વ્યક્તિ દ્વારા કામ થાય. તો બીજા વ્યક્તિ દ્વારા કામ થાય એનો મતલબ સબ્જેક્ટ કોણ થયું? બીજા લોકો, બીજા કોઈ વ્યક્તિઓ થયા. એટલા માટે પણ આ વાક્યને શું કહીશું? પેસિવ વોઇસનું. કારણ કે આ વાક્યમાં જે સબ્જેક્ટ આપેલો છે ને તે સબ્જેક્ટ જાતે જ કામ ન કરી શકે એટલે કે જાતે જ પુનઃનિર્માણ ન કરી શકે, બીજા કોઈ વ્યક્તિ દ્વારા થાય. એટલા માટે પણ આ વાક્યને આપણે કેવું ગણીશું? પેસિવ વોઇસનું. તો સૌથી પહેલા આપણે સબ્જેક્ટ મૂકીશું. તો વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? આ મંદિર. તો આપણે શું મૂકીશું? ધીસ ટેમ્પલ. અને ત્યારબાદ આપણે શું કરીશું? પાછળથી શરૂઆત કરીશું. પરંતુ કાળ કયો છે? પૂર્ણ વર્તમાનકાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. તો પૂર્ણ વર્તમાનકાળમાં શું આવે? હેવ હેઝનો ઉપયોગ થાય એટલે કે આ ટેમ્પલ કેવું છે? થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે. એટલા માટે આપણે શું મૂકીશું? હેઝ મૂકીશું. અને ત્યારબાદ પેસિવ વોઇસ દર્શાવવા માટે આપણે શું મૂકીશું? બીન પણ મૂકીશું. કારણ કે પેસિવ વોઇસ દર્શાવવા માટે બે ક્રિયાપદનો ઉપયોગ થાય અને તેની સાથે શું લાગે? ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો બી ક્રિયાપદનું ત્રીજું રૂપ શું થાય? બીન થાય. અને જે આપણે આગળ ઓલરેડી બી ક્રિયાપદવાળા વિડીયોમાં જોઈ ગયા છીએ, હેઝ બીન. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદ મૂકીશું. તો ક્રિયાપદ કયું થશે? પુનઃનિર્માણ એટલે કે રીબિલ્ડ. પરંતુ અહીંયા આપણે કયું રૂપ મૂકીશું? ત્રીજું રૂપ. તો આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂક્યું, રીબિલ્ડ. અને ત્યારબાદ શું આવશે? અનેક વખત એટલે કે મલ્ટિપલ ટાઈમ્સ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ડિસ્પાઇટ ન્યુમરસ ઇન્વેન્શન્સ એટલે કે સૌથી પહેલા આપણે આ મૂક્યું. ત્યારબાદ આપણે વાક્યને બનાવ્યું. ધીસ ટેમ્પલ હેઝ બીન રીબિલ્ડ મલ્ટિપલ ટાઈમ્સ. વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું. સબ્જેક્ટ કોણ છે? આ મંદિર. તો આપણે સબ્જેક્ટ કોણ મૂક્યું? આ મંદિર. અને ત્યારબાદ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે એટલા માટે આપણે હેઝ મૂક્યું. ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂક્યું. પરંતુ વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું છે એટલા માટે એ દર્શાવવા માટે આપણે બીન પણ મૂક્યું. કારણ કે આ મંદિર છે જે સબ્જેક્ટ આપેલો છે, આ સબ્જેક્ટ જાતે જ પુનઃનિર્માણ ન કરીએ કે બીજા કોઈ વ્યક્તિ દ્વારા થાય. એટલે કે સબ્જેક્ટ જાતે કામ ન કરીએ કે બીજા કોઈ દ્વારા કામ થતું હોય તો વાક્ય કેવું હોય? પેસિવ વોઇસનું વાક્ય હોય. અથવા તો ક્રિયાપદને વામાં એવું લાગેલું હોય તો પણ આપણે શું સમજવાનું? પેસિવ વોઇસનું વાક્ય છે. તો આપણે ગુજરાતીમાં આવી રીતને સમજવાનું, અંગ્રેજીમાં કેવી રીતના સમજવાનું જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. બીજી બાજુ પાવાગઢ ચાંપાનેર સાંસ્કૃતિક વારસો વિશ્વ વારસાની યાદીમાં સમાવેશ થયેલો છે. તો સૌથી પહેલા આપણે શું મૂકીશું? બીજી બાજુ. કારણ કે વાક્ય વિશે વધારાની માહિતી છે એટલા માટે. તો આપણે શું મૂકીશું? ઓન ધ અધર હેન્ડ. ત્યારબાદ વાક્ય વાંચીશું. પાવાગઢ ચાંપાનેર સાંસ્કૃતિક વારસો વિશ્વ વારસાની યાદીમાં સમાવેશ થયેલો છે. તો અહીંયા જુઓ શું આપેલું છે? થયેલું છે અથવા તો થયેલો છે એટલે કે સમાવિષ્ટ થયેલો છે. તો આ વાક્યમાં જુઓ ક્રિયાપદ આપેલું છે. તો હા, કયો ક્રિયાપદ આપેલું છે? સમાવિષ્ટ થવું. કારણ કે સમાવિષ્ટ થવું જેનું અંગ્રેજી શું થાય? ઇન્ક્લુડ. તો આ એક શું આપેલું છે? ક્રિયાપદ. તો તમને એમ થશે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે એટલે વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. પરંતુ આ વાક્ય કાળનું વાક્ય નથી. શા માટે? કારણ કે આ V3ના સ્પેશિયલ ઉપયોગવાળું વાક્ય છે. જુઓ તો સબ્જેક્ટ કોણ આપેલું છે? સમાવેશ થયેલું છે. કોણ છે જેનો સમાવેશ થયેલો છે? તો કે પાવાગઢ અને ચાંપાનેર સાંસ્કૃતિક વારસાનો. તો જુઓ આ સબ્જેક્ટ આપેલો છે જે વાક્યમાં કઈ કામ કરે છે, કઈ કામ કરતો નથી. કારણ કે યાદીમાં સમાવેશ ઓલરેડી પહેલેથી જ થયેલો છે. એટલે કે ક્રિયાપદના V3નો સ્પેશિયલ ઉપયોગવાળું વાક્ય છે. જેમ કે હું તમને એમ કહું કે બારી તૂટેલી છે. તો અંગ્રેજીમાં કેવી રીતના બને? વિન્ડો ઇઝ બ્રોકન. તો જુઓ આ વિન્ડો એ અત્યારે તૂટે છે કે પહેલેથી જ તૂટેલી છે? તો પહેલેથી જ તૂટેલી છે. એટલે કે શું મળે છે? આ બારી વિશે ફક્ત વધારાની માહિતી મળે છે કે ભાઈ પહેલેથી જ તૂટેલી છે. કોઈ તોડતું નથી, કોઈ તોડી રહ્યું નથી અથવા તો કોઈએ તોડી નથી. પહેલેથી જ તૂટેલી છે. એટલે કે બારી વિશે ફક્ત વધારાની માહિતી મળે છે. તો એટલા માટે વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. પરંતુ કેવું? તો કે V3ના સ્પેશિયલ ઉપયોગવાળું. કારણ કે ક્રિયાપદ પણ અહીંયા આપેલું છે એટલા માટે. તો આપણે સિમ્પલ સેન્ટેન્સ કેવી રીતના ઓળખવાના? તો આપણે સિમ્પલ સેન્ટેન્સ એવી રીતે ઓળખવાના કે જો વાક્યમાં કોઈ ક્રિયાપદ આપેલું હોય તો તે કામ કરે છે કે નહીં કામ કરતો. જો સબ્જેક્ટ કોઈ કામ ન કરતો હોય અને ભલે ક્રિયાપદ આપેલું હોય તો તેમ છતાં પણ તે વાક્યને કેવું ગણવાનું? સિમ્પલ સેન્ટેન્સ. પરંતુ V3ના સ્પેશિયલ ઉપયોગવાળું. નહીં તો આપણે સિમ્પલ જ સમજવાનું કે વાક્યમાં કોઈ મુખ્ય ક્રિયાપદ ન હોય તો વાક્ય કેવું હોય? સિમ્પલ સેન્ટેન્સ. પરંતુ આવા વાક્યો હશે તો ક્યારેક તમે કન્ફ્યુઝ થશો. તો આપણે સૌથી પહેલા આ વાક્યને બનાવીશું. તો સૌથી પહેલા આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. સમાવેશ થયેલું છે. કોણ છે જેનો સમાવેશ થયેલો છે? પાવાગઢ ચાંપાનેર સાંસ્કૃતિક વારસાનો.
તો આપણા સબ્જેક્ટ કોણ છે? પાવાગઢ ચાંપાનેર સાંસ્કૃતિક વારસો. તો આપણે મૂકીએ ધ પાવાગઢ. તો જુઓ પાવાગઢ ચાંપાનેર, તો આપણે શું મૂકીશું? તો આર્ટિકલ લગાડીશું કારણ કે નિશ્ચિત છે એટલા માટે પાવાગઢ અને ચાંપાનેર. ત્યારબાદ સાંસ્કૃતિક, સાંસ્કૃતિકનું અંગ્રેજી શું થાય? કલ્ચરલ. અને વારસો એટલે કે હેરિટેજ. ત્યારબાદ પાછળથી વાક્ય શરૂઆત કરીશું કારણ કે આપણે સબ્જેક્ટ મૂકી દીધો છે એટલા માટે. અને ત્યારબાદ થયેલું છે એટલે કે આપણે ઇઝ મૂકીશું, થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. અને સમાવેશ થયેલું, સમાવેશ થવું એને શું કહેવાય? ઇન્ક્લુડ. પરંતુ આપણે અહીંયા શેનો ઉપયોગ કરીશું? ઇન્ક્લુડેડ એટલે કે ક્રિયાપદના ત્રીજા રૂપનો ઉપયોગ કરીશું. તો આપણે ઇન્ક્લુડેડ મૂકીશું. અને ત્યારબાદ શું મૂકીશું? તો કે વિશ્વ વારસાની યાદીમાં. તો માં માટે આપણે ઇન મૂકીશું. શેમાં? તો કે વિશ્વ વારસાની યાદીમાં. તો વર્લ્ડ હેરિટેજ લિસ્ટ. વિશ્વ વારસાની યાદીમાં. તો એના માટે આપણે શું મૂકીશું? વિશ્વ એટલે કે વર્લ્ડ, વારસો એટલે શું થાય? હેરિટેજ, અને યાદી એટલે શું થાય? લિસ્ટ. પરંતુ એના આગળ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ મૂકીશું. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. બીજી બાજુ ઓન ધ અધર હેન્ડ તો પાવાગઢ ચાંપાનેર કલ્ચરલ હેરિટેજ આપણો સબ્જેક્ટ થઈ ગયો. અને ઇઝ જે ક્રિયાપદ થઈ ગયું. અને આ વિથ્રીનો સ્પેશિયલ ઉપયોગ વાળું વાક્ય છે તો આપણે અહીંયા વિથ્રી મૂકીશું ઇન ધ વર્લ્ડ હેરિટેજ લિસ્ટ. તો જુઓ અહીંયા સબ્જેક્ટ આપેલો છે તેમ છતાં પણ આ કંઈ કામ કરતો નથી એટલા માટે વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. પરંતુ પેસિવ વાક્ય હોય તો પેસિવ વાક્ય પણ આવી રીતે જ બનશે, પરંતુ બંને વચ્ચે થોડો તફાવત છે. તો જો આગળના વિડીયોમાં જ્યારે ક્રિયાપદ શીખવાડ્યા હતા ત્યારે તમને શીખવાડ્યું હતું કે આપણે ત્રણેય ક્રિયાપદનું ગુજરાતી શું થાય યાદ રાખવાનું. તો ઇન્ક્લુડ હોય તો તેનું ગુજરાતી શું થાય? સમાવેશ થવું અથવા તો સમાવેશ કરવું. ઇન્ક્લુડેડ હોય તો તેનું ગુજરાતી શું થાય? સમાવેશ થયો અથવા તો સમાવેશ કર્યો. તો અહીંયા ક્રિયાપદને શું લાગીને આવેલું હોય? યુ લાગીને આવેલું હોય. અને અહીંયા જો ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય એટલે કે V3 આપેલું હોય તેનું ગુજરાતી શું થાય? સમાવેશ થયેલું, સમાવેશ કરેલું એવું ગુજરાતી થાય. જેવું વાક્ય હોય એવું આપણે મૂકવાનું. તો અહીંયા જો મેં શું મૂક્યું? ઇન્ક્લુડેડ, જેનું ગુજરાતી શું થશે? સમાવેશ થયેલું. તો આવી રીતના આપણે ક્રિયાપદ પાકા કરવાના તો જ આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરી શકીશું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ પાવાગઢ કિલ્લો અને ત્યાંનું કાળી માતાનું મંદિર ગુજરાતના મધ્યયુગ ઇતિહાસની અનોખી ઝલક રજૂ કરે છે. તો અહીંયા જુઓ વાક્ય કેવું છે? રજૂ કરે છે એટલે કે ઓફર કરે છે. તો અહીંયા જુઓ ક્રિયાપદ આપેલું છે. તો ક્રિયાપદ આપેલું હોય તો વાક્ય કેવું થાય? કાળનું વાક્ય થાય. અને કયું કાળ છે? રજૂ કરે છે એટલે કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે એટલે કે કયું કાળ થાય? સાદો વર્તમાન કાળ થાય. તો આપણે આ વાક્યને સાદો વર્તમાન કાળમાં બનાવીશું. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. કોણ છે જે રજૂ કરે છે? પાવાગઢ કિલ્લો અને ત્યાંનું મા કાળી માતાનું મંદિર. તો સૌથી પહેલાં આપણે આ સબ્જેક્ટ મૂકીશું. તો અહીંયા જુઓ સૌથી પહેલાં આપણે શું કર્યું? સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂક્યો. તો આ વાક્યમાં સબ્જેક્ટ કેવી રીતના મેળવવાનો હવે તમને આવડતું હશે. તો આ વાક્યમાં આપણે સબ્જેક્ટ કોણ થાય છે? પાવાગઢ કિલ્લો અને કાળી માતાનું મંદિર. તો જુઓ તો પાવાગઢ ફોર્ટ એન્ડ ધ કાળી માતા ટેમ્પલ. ત્યાંનું એટલે શું થાય? ધેર થાય. તો આપણે ત્યારબાદ ધેર મૂકીશું. રજૂ કરે છે એટલે કે અંગ્રેજીમાં શું કહેવાય? ઓફર એટલે રજૂ કરવું થાય. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ઝલક એટલે શું થાય? ગ્લિમ્સ થાય. પરંતુ કેવી? તો કે અનોખી. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? યુનિક એટલે કે અનોખી. તો અહીંયા જુઓ આપણે ગ્લિમ્સ એટલે કે ઝલક. ગ્લિમ્સનું ગુજરાતી શું થાય? ઝલક. પરંતુ કેવી? તો કે યુનિક. તો અહીંયા આપણે આર્ટિકલ મૂકીશું. તો અહીંયા આર્ટિકલ કયું આવશે? એ આર્ટિકલ આવશે. કેમ એ આર્ટિકલ આવશે? કારણ કે અહીંયા જુઓ ભલે યુ આપેલું હોય તો યુ તો એક વોવલ છે તેમ છતાં પણ વાંચો યુનિક એટલે કે યથી શરૂઆત થાય છે. ઉચ્ચાર શેનાથી થાય છે? યથી. એટલા માટે અહીંયા આપણે શું મૂકીશું? આર્ટિકલ એ મૂકીશું. એન આર્ટિકલ નહીં આવે. અને ત્યારબાદ શું મૂકીશું? અનોખી ઝલક. કોની અનોખી ઝલક? તો ગુજરાતના મધ્યયુગ ઇતિહાસની. તો અહીંયા ની આપેલું છે તો નો, ની, નું, ના માટે આપણે શું મૂકીશું? ઓફ મૂકીશું. અને ગુજરાતના મધ્યયુગની અને મધ્યયુગ એટલે શું થાય? મેડિવિયલ હિસ્ટ્રી. તો આપણે શું મૂકીશું? ધ મેડિવિયલ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો અહીંયા જુઓ ની આપેલું છે તો એના માટે આપણે શું મૂક્યું? ઓફ મૂક્યું. અને ત્યારબાદ શું મૂકીશું? મધ્યયુગનો ઇતિહાસ. તો મધ્યયુગના ઇતિહાસ માટે આપણે શું મૂક્યું? મેડિવિયલ હિસ્ટ્રી. હિસ્ટ્રી એટલે શું થાય? ઇતિહાસ જ થાય. પરંતુ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ, કારણ કે અહીંયા ગુજરાતનું એવું નક્કી થયેલું છે એટલા માટે. અને ત્યારબાદ શેનું? તો કે ગુજરાતના. તો આપણે ઓફ મૂકીશું અને ત્યારબાદ ગુજરાત મૂકીશું. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો પાવાગઢ ફોર્ટ એન્ડ ધ કાલી માતા ટેમ્પલ ધેર ઓફર a unique glimpse of the medieval history of ગુજરાત. તો અહીંયા જો અહીંયા પણ આર્ટિકલ ધ લાગશે, અહીંયા પણ લાગશે કારણ કે નિશ્ચિત છે એટલા માટે. અહીંયા આર્ટિકલ એ લાગશે કારણ કે અહીંયા યથી શરૂઆત થાય છે એટલા માટે. અહીંયા આર્ટિકલ ધ લાગશે. શા માટે? કારણ કે આ નિશ્ચિત છે એટલા માટે. તો આર્ટિકલમાં કદાચ તમને કન્ફ્યુઝન થતું હશે પરંતુ આર્ટિકલમાં એટલું બધું કન્ફ્યુઝ નહીં થવાનું. ક્યારેક નિશ્ચિત હોય એટલા માટે આવી હોય, ક્યારેક યુનિક હોય એટલા માટે આવી હોય. અને ઘણા બધા રૂલ્સ છે જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. તો આવી રીતના આપણે વાક્ય બનાવવાનું. જેમ જેમ પ્રશ્ન પૂછતા જશું એમ આપણને જવાબ મળતો જશે. તો અહીંયા આપણો પેરેગ્રાફ પૂરો થાય છે અને આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તેમ છતાં પણ જો કંઈ પણ ન સમજાણું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.